અને મારે હવે એક પ્રસંગ કહી અને પછી મને બાપાનું ગીત મારે ગાવું છે, પણ એની પહેલા મારે હિમારા બાપાને થોડા યાદ કરવા છે. પીઠિયા પરિવાર ઘણો બેઠો છે અને શ્રદ્ધા અને ભાવનું ભાતું લઈને જ્યારે બધા બેઠા છે એટલા માટે એને યાદ કરવા છે. તે ઈ બાપ દીકરો અને 10-11 જેટલા બીજા આયરો અને ઈ જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતર્યા છે. વાતો પછી કરી પણ એની પહેલા મને ગમે છે એટલા માટે કેવી રીતે એને ડગલા દીધા છે. ઈ પીઠિયારા ઈ નગીચાણાના ટીંબામાંથી પીઠિયાના કુંવર ઈ જ્યારે ગાયું માતાજી માટે હાલતા થયા છે કેવા લાગતા છે. પંજા નાખતો ગાવિયો સિંહ ડાલા મતો કાળ જાળ જાડાળો હાવિયો તેતો ડુંગરા ધણા ધણે હાથિયા ડુંગરા ડુંગરા હાથિયા પતિયા માથે લાગિયા કેતારા કેતા કર બહુ નટાળો નથી ગોદવાળો પોકવાળો ડાળે નસા મોટ ડાળો પરંતુ હુકાર હાથે ફાળો દીકરાળો કાળો હંતો જાણે કાળો ચૂકે નહીં એક છાપે હાથિયો સુકાર ધરાણો રોશના તારે ભૂલથી ના બારે પાછો લાગણો હોય તો કદી ખાઈ ના ખાત છચરી પેતરો બાંધી કરે ના શિકાર કદી અટકો ફેફરા ફાડે કેહરી અવા ભુવાતા વતી અમારા વતી સ્વાગત કરી છે. પણ ભુવાતા હાર્દિક સ્વાગત કરે છે ગોવિંદભાઈ દેવાભાઈ સોલંકી. 5 મિનિટનો પ્રસંગ કહી અને પછી મારે જે ગીત લેવું છે હું લઈ લઈશ. પણ આ નાગદાદાની ધરતીમાં બેઠા છે એટલે એક ફૂંફાડો મારે તો પાપનો અને રાક્ષસોનો નાશ પણ કરી શકે ને. નાગદાદાના આશીષ ઉતરી જાય તો જેને ધરતીને ટેકો દીધો છે, ધરતીને જેને ટેકો આપ્યો, જેની ફણા ઉપર ધરતી છે, એવા નાગદાદાના સાનિધ્યમાં એક નાનકડો પ્રસંગ. જ્યારે ધર્મને બચાવવાની વાત આવે ત્યારે આ દેશની ધરતીમાં એટલા લોહી રેડાણા છે. ત્યારે ધર્મ આજ મારા તમારા આંગણામાં કે મંદિરોમાં જ્યાં ધજાઉ કેસરિયા ફડાકા મારે છે ને એના માટે કેટલાય ગામો ગામ લોહી રેડાણા છે. ત્યારે છે એમનેમ નથી થતું. જેડે તેડેથી નથી એ કિરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એમનેમ ન થાય, ચામડા સિરાય તો જ લોહી નીકળે. એમનેમ કોઈ કઈ હગે કે થોડુંક લોહી કાઢવું, પણ મારે કાંઈ શરીરમાં કાંઈ ન થવું જોઈએ, થોડુંક લોહી આપવું. જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એવી નગીચાણાની ધરતી અને રૂડું પીઠિયા પરિવારનું કુળ અને આખું ગામ આનંદમાં. બધી આંખના બીજા પણ આયરો છે. 18 વરણ ગામમાં છે. અને ઈ વખત આજથી 450 વર્ષ આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને જેમ ભરડામાં લીએ એમ ભારત વર્ષને ભરડામાં લેતું લેતા યૌનના સેનાઓ ક્યાંક મંદિર તોડો, ક્યાંક મારો, ક્યાંક ન કરવાનું કરો, બેન દીકરીની ઇજ્જતો લૂંટો, એ જે બધુંય કાંઈ થતો આવતું હતું. અને ભેગા રાક્ષસો ટાણે ટાણે અડધા અડધા બકરા ખાવા ભમલા ભરી ભરીને દારૂ પીવા વાળા રાક્ષસો જેવા યૌનો જે આવતા હતા પેલા ઈ સેનામાં વિધર્મીઓના, અને એને ખાવા માટે થઈ અને ગાયું પણ હાર્યું વાળી જાય. અને એવા જ્યારે યવનોનું ટોળું જ્યારે નગીચાણા ઘેડની ધરતીમાં જ્યારે ખાબકા અને ગામના હવારના પોરમાં ઉદયાચળના ઓરડેથી નારાયણે કોર કાઢી નગીચાણાની ધરતીમાં પંખીડાઓ કલરવ કરતા હતા. માળા મૂકી મૂકીને ચણવા માટે ખેડૂઓ હોની રીતે ગાડા દોડી ચડી અને હે દ્વારકાધીશ, હે મુરલીધર મહારાજ, હે લાકડી વાળી પીઠળ, ભલે ઉગ્યા ભાણ, ભાણ તોળા લઉં ભામણા, હવે મરણ જીણ લગ માણ અમાણી રાખે કાશ્યપ રાઉત. એવી રીતે બધા ભગવાનને જે જેને માનતા હોય એની સ્તવનો જપતા જતા હતા અને હોની રીતે હોના ધંધે જતા હતા. એમાં નગીચાણાનું ધણ વાળ્યું યવનો ત્રાટકા, એની પાસે હથિયારોથી લઈને બધું હતું બધું લૂંટતા આવતા હતા. અને એમાં બરાબર હાંગા બાપા પીઠિયા જે છે ઈ પોતે ભગવતી આઈ પીઠળના ફળાના દર્શન કરી ધૂપેલ કરી અને પછી પાછા આવીને ઓહરીની પાળે બેઠા બેઠા હે પીઠળ, હે પીઠળ, હે પીઠળ, આવડ ખોડલ ગાવી ગાવી મોગલ મસરાળી માત જાગ મેલડી જાગ જ્વાળા ડાઢાળી અંબે કર્નલ ગાવી ગાવી બૌસર બિરદાળી હાલી આવી હિંગોળ ગેલ રાજલ મહાકાળી સમર્થ સભી નવલક સકટ 84 ની ચારણા ઉપરે દેવી આવો અભિષેવક કાલ સુધારણા આવે આશા પૂરા વળી આવે વેરાઈ મઢે ગઢેસી માત સોરઠી છેણલ બાઈ સિકોતર સદરાઈ વડી વિહોત વડેચી વેગે ગાવી વાંકાઈ દેવ આવો ડુંગરેચી આવજો માત પીઠળ ગઠે કર જોડી હાવળ કર્યા આવજો સખત નવે હે જોગમાયા આઈએ બરાબર આમ બેરખો માળા જે ફરે છે. ગાયકા લઈ લેજો હવે જરાક, મને હાવ હુરાતન છીડ્યું છે. હું હમણાં કહું છું, હમણાં પ્રોગ્રામ લોકડાઉન પછી ના હું ભૂવો થયો છું, પણ આ પાળિયાઓનો બધા મને ઓતાર આવે છે. ગામડે ગામડે જ્યાં જાઉં ત્યાં છે લોહી રેડે છે ને
જરીક વાંધો નહીં, ઈ પાછું જરૂરી છે. એટલે જો સૂટાની વાંધો આગળ ન હોય તો ઘડીક રહી જાઓ તો મને મજા આવશે. જેટલું વાતમાં ઓલું થાય એટલી વાત ટૂંકાવી છે એકચ્યુઅલી. અમારે એવું હોય, અમે પેલા જે વાર્તા માનતા એ સમય પ્રમાણે હતું, રોજ 2 કલાક. હવે સમય પ્રમાણે 2020 યુગની જેમ અમારે થોડામાં જાજુ રજૂ કરી દેવાય તો એ જ હકીકત છે, તો બધા સુધી વાતો પહોંચે. આ પ્રોગ્રામ છે, તમે અહીં સમય આપવા. અહીં એક વડીલો અગ્રણીઓ છે, બાપુથી લઈ અને આપ બધા અહીંયા બધા નામની મને ખબર ન ઈ છે, પાછળ માતાઓ બહેનો આપ બધા સમય આપવા આવ્યા છે. હવે તમે અહીં 5 કે 10 લાખ આપી દો ને અહીંયા, તો નાગ બાપાની તમારી કુળદેવીની પૂર્વજોની કૃપા ઉતરી જાય તો કમાતા વાર ન લાગે, તમને મળી જાય. અરે 50 લાખ કોઈ આપી દે, લાખ ગમે એટલા કરોડ આપી દે તો કદાચ તમે પાછા કમાઈ શકો. પણ તમે અહીંયા અત્યારે 3 કલાક 2 કલાક 4 કલાક 5 કલાક સમય દેવા આવ્યા છો ને, એ અરબો ખરબો દિયો તોય નહીં મળે. અહીં જે આપી જાશો એવો સમય આપવા માટે તમે આવ્યા છો નાગ બાપાના. સમય જે છે એ ન મળે પછી. એમ સમય એટલે મારે ટૂંકમાં. હા હવે બરોબર રેડી. ખમા ખમા વાહ. એવી રીતે ભગવતી ભેળિયા વાળીની માળા ફરે છે અડીખમ આયર દાઢી, જેને કહેવાય હામું જોયો તો દાદો ભીષ્મ બેઠો હોય એવો આયર. હા હા હા. અને એ હાંગા બાપા આયર પીઠિયા બેઠેલા માળા ફરે છે. જોગમાયા જેવી આયરાણીઓ છે, એ કોઈ પોદલા નાખવા જતા હશે, કોઈ શાહી ફેરતા હશે, કોઈ ખેતરે જતા હશે. શું સમય છે સાહેબ, શું ભારત વર્ષ રૂડું લાગતું હોય છે. અને એ વખતે રેડિયા રમણ થયા, ગાયુંને વાળી જાય, ગાયુંને વાળી જાય. ને હવારમાં મર્દના ફાડિયા જેવો યુવાન આયર હિમારા બાપા પીઠિયા ઈ બરાબર હીરામણ કરવા માટે બેઠા. ઈ હીરામણ કરવા માટે બેઠા હતા ને એમાં અવાજ આવ્યો, ગાયુંને વાળી જાય, વિધર્મીઓ આવ્યા, વાર કરજો, ગાયુંને વાળી જાય, બચાવી લેજો, માવડીઓને બચાવી લેજો. જોગમાયા જેવી આયરાણી પીરહતી છે, પોતાની માં પણ સામું જોતી છે કે મારા દીકરાને માખણ દેજો, રોટલો દેજો, ગોરહ દેજો, ગોરહમાં દળેલી હાકર નાખજો. એમાં મારા બાપાની મૂછડીઓ જે ઝીણી ઝીણી હતી, જવાન આદમી પણ ફરક 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 મૂછડીયું થયું. અને માને ખબર પડી ગઈ કે ગાયું વાળી ગયા છે યવનો. હવે મારો દીકરો મારું ધાવણ ઉજળું કરીને યવનોના મૂળિયા નો ઉખેડી નાખે તો આયરાણીનું ધાવણ ન કહેવાય. એને ખબર પડી ગઈ ફરક ફરક વાય ફરકે મૂછડીયું અને રયણ જબુ કે દંત જોઈ લ્યો પટોળા વાળ્યું. આ તો લોબડિયાળીનો કંથ. અને થયો ઊભો થાતા ની આરે જેવી તેવી નજરે આમ આયરાણી સામે જોયું. અને તઈ કીધું હશે કાં મરીજો કાં મારીજો, અન પીઠ દેજો માં લગાર નકર મારી સૈરું મેણા મારી છે કાયર કેરી નાર. ઈ આ બાજુ હાંગા બાપા પોતે માળા જે ફરતી હતી એને માળા નાખી ખિસ્સામાં કેડિયાના, અને એને તરવાર લીધી. બેટા બેટા હવે આનાથી હારો બીજો કોઈ અવસર ન હોય. પડકારો થયો ને ઘેરે ઘેરેથી આયરો નીકળ્યા અને ઘોડની માથે મારા બાપા જ્યારે બગાક જમ કરતા સવાર થયા. અને ઘોડલી જાણે કહેતી હતી કે જરાક ઢીલી લગામ મૂક અને દુશ્મનોને જો જવા દો તો તારી ઘોડલી નહીં આયર. હવે હું મને આજ હુરાતન ચડ્યું મારે કપાય. અને પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી ભાગા બુગાણા કે ગાજ ગને તોપકા ગેણા કે તદી ભાગા હાથ ગાઈ જાતો બીજા નાગા રબે રાજા હારા નબે રાજ રૂમા 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 ધમા ધમા ધમા. આવી રીતે ઘોડલી નગીચાણાના પાદરમાંથી ઉપડીને આયરો ને 10-11 આયરું કદાચ વધારે હશે ઇતિહાસમાં. 450 વર્ષ પહેલાની વાત છે. કોઈ બીજા વાડીઓમાં હોય, ઘરે હોય, ગણતરીમાં થોડો ઘણો ફેરફાર હશે, પણ પાળિયાના હું દર્શન કરીને આવ્યો છું. આ બધી ધરોહરને આપણે જ્યારે જાગૃત કરતા જશું ને, આ પાળિયાઓ, મંદિરો, ધર્મ, ત્યારે આપણો ભારત સુપર પાવર બનશે. એ વાત હાવ સાચી છે. નહીતર આ બધા નિશાસા નાખે કે અમે લોહી રેડે એનું શું. ઘણા એકચ્યુઅલી આ બધા નહીં સુધરે. હવે તું સુધરી ગયો છો એ ઘણો, અમારે નથી સુધરવું. જરીક સારું કરવાની ધર્મની કઈ વાત આવે ભેળા થાય. એકચ્યુઅલી ખોટે ખોટા ભેળા થઈને જમણવાર ગોઠવે કેશોદમાં આયર સમાજ. આમ જ બધું ખવાઈ જાય. તારું કુટુંબ જમી ગયું એ ખવાઈ જાય. બાકી આ બધું જરૂરી છે. જેના અન્ન ભેળા એના મન ભેળા. આ બધા વિજ્ઞાન છે આપણા બાપ દાદોએ આપેલા. એટલે ગામમાં મહિનામાં 15 દિવસ બીજે નમાહે ભજન ભજન આ બધું ભોજન ને શું કામ એ બધું આપો. એના ઉપર વધારે મારે નથી અત્યારે જવું. પણ નીકળ્યા આયરો અને તેથી હાંગા બાપા પીઠિયાએ એટલી વાત કરેલી કે બધાય આયરો આપણને માં પીછળ કુળદેવી અને બીજા હાંખના આયરો ઘણા હશે ભેગા.
એ બધાયને કીધું તું કે આયરનો દીકરો છે એ આર પાર એનું જીવન જીવશે તો હળાહળ કળિયુગ હોય કે ગમે એ સદી હાલતી હોય એને કોઈ દી જોગમાં યાર મુરલીધર મારા દુખી નહીં થવા દે. હું આજ અહીંથી તમને વચન આપું છું અને આજ ગાયું માટે આપણે કપાઈ જવું છે. અને નીકળ્યા બાગડતા 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 અને યવનો ધૂળની ડમરી ઉડતી જાય. એના તો એવડા મોટા પાળ હોય છે. ગાયુંને છૂટા પાણા મારતા જાય. કોઈ ઘોડામાંથી પાસે જઈને ગાયુંને ઘૂંસતા મારતા જાય ભાલાના. અને ગાયું ભાંભરડા કરતી હતી અને બધાય આયરું આવતા હતા. કોઈ દોડીને પાળા આવતા હતા, કોઈ ઘોડની ઉપર આવતા હતા. પણ હવની પેલા બાગડતા 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 એ ઘોડની પૂગી ગઈ. એ મારા બાપાને કીધું કે આ કાયરો ગાવડિયો માતાજીના માથે ઘા કરો છો ને મારો છો કાયરો. તમને એટલું બધું મૂછનું પાણી હોય ને મરદાનગીરી આટો લઈ જતી હોય તો આ આયરને હામું ધીંગાણું કરું પીઠિયાના પાણીની તમને ખબર પડે છે એને એમ કે આ તો હવની પેલા પૂગી ગયા, પાછળ હજી બીજા બધા આવતા હતા. એને એમ કે આ શું કરી લેશે. ટૂંકમાં વાત કરું તો અડ પડે જઈક માચી ગચુક કટ જાત સઈચ ગટ ટૂક ટૂક ફટ જાત કઈક થે ફરાખર બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બોલવા મળી. કરડુક ધોપ ધોપ ધડ કરતું મસ્તક પડે જેમ નાળિયેરની માથેથી ત્રોપા ખેરતો હોય હારો ફોરો આદમી ખેડૂ સીડ્યો હોય અને ત્યાંથી દાંતડેથી ધડ 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 હેઠા એક એક ત્રોપાના લુમખા નાખે એમ માથા મીંડા પડવા. રીડિયા રમણ બોલી ગયા અને આયરુની તરવારું સહિત મીંડી હાલવા. અને તેથી હિમારા બાપા કહેતા હતા કે એ શક્તિઓ હે ભૈરવિયો પ્રથમ શૈલપુત્રી દ્વિતીય બ્રહ્મચારિણી ચતુર્ઘંટા પંચમ સ્કંદ માતા છઠ્ઠી કાત્યાયની સાતમી કાળરાત્રી આઠમી મહાગૌરી નવમી સિદ્ધિદાત્રી. હે ભૈરવિયો આજ નગીચાણાના હિમાળામાં એક આયર તમારા લોહીના ખપર ભરી દેવા માટે તૈયાર થયો છે. જોગમાં આવું ખપર ભરવા માટે આવી જાય અને ગમનછાણ બાકા ઝીક મીંડા બોલાવા. અને ભડવીરો ભટકા જોબન છટકા ભટકા ભટકા વિફરિયા ગૌરાઈલ ઘટકા તોઈન ગટકા મોજા પટકા સમંદરિયા મારે જા મટકા તત કટકી કટકા બુદ્ધા જટકા ફટકારે. ઢીંગાણા ધડબડ મળ્યા ભડબડ ગાતી હડબડ વેતરિયા ટકરાયા ધડધડ આંટર લડબડ ઢૂંઢો તડફડતા મળ્યા તરવારો તડબડ ગોતર ગડબડ માથા રડદર પચકારે. ગમનચાણ યુદ્ધ કરતા 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 દુશ્મનોનો દાંત વાળતા જાય. ઘોડની યુદ્ધના મેદાનમાં જે રમતી હતી અપસરા રમતી હોય એમ અને આયરને રૂડો લગાડતી હતી કોઈ અને કચડુક ધૂપ કરતો બરસીનો પાછળથી ઘા થયો. અરબસ્તાની ઘોડા માથે બેઠેલા યવને ઘા કર્યો. હિમારા બાપાનું ધડથી મસ્તક જુદું થયું. પણ ધડથી મસ્તક જુદું થયું પછી જે આયર ગાંડો થયો છે ભાઈ, પછી એને ખબર પડી કે હવે આ કાળજાળ મૂકે નહીં, હવે આ કાળજાળ છોડે નહીં. પછી તો હારો નાઘેરનો કોઈ ઓલા ગોધરા બાજુથી આવેલો મજૂર હોય અને હાથમાં કાતો લઈને હેરડીના વાળને હુડવા વળગ્યો હોય એમ હુડવા વળગ્યો. એવડું મોટું પાળ હતું પણ એને એમ થયું કે હવે ભાગો ભાગો, એ કાઢ દેગા સબકો. મંડ્યા ભાગવા. નગીચાણાના પાદરથી ભાગતા 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 મેહવાણ ને મેસવાણના પાદર સુધી જાય. ધડ માથું અહીંયા પડી ગયું. ધડ ત્યાં સુધી લડ્યું. ગાયું ને બધીને બચાવી લીધી. 450 વર્ષ પહેલા બલિદાન આપનારનો પાળિયો આજ નગીચાણના પાદરમાં જાઓ અને હિમારા બાપાનું નામ લઈને હામાં પાળિયા હામાં ઉભા રહ્યો ને હૈયામાં વાઇબ્રેશન ન આવે તો આ ધરતીનો પૂરો પૂરો ન કહેવાય, આ ધરતીનો મહાપુરુષ ન કહેવાય. આજ પણ ઉભા છે અડીખમ કાળની છાતીની માથે ઇતિહાસ લખી દીધો. એના પિતાશ્રી બીજા આયરો બધાય કપાઈ ગયા પણ ગાવડિયુંને ન જવા દીધી, માવડિયુંને ન મરવા દીધી અને કેટલાનો એના કરતા કેટલાય ગણાનું કતલે આમ બોલાવી દીધું અને પછી આજ સુધી પૂંજાઈ ગયા.